વરાળિયા બટેકા બટેકા ડુંગળી ગાંઠિયા તો તમારે લેવાનું. ડુંગળી ગાંઠિયા મિક્સ વેજ છે, દૂધીનું કોબીનું ફ્લાવર ને એવું. મિક્સ વેજ દૂધી કોબી ફ્લાવર બધું. ભીંડી મસાલા છે. ભીંડી મસાલા એની સાથે પાપડ દેશી મોહનથાળ. દેશી મોહનથાળ દાળ ભાત છે, દાળ છે તુવેરની દાળ. અનલિમિટેડ હોય છે કે લિમિટેડ કઈ રીતના હોય છે? અનલિમિટેડ. દેશી ઘરની છાશ છે. દેશી ઘરની છાશ. એની સાથે ગોળ ને ઘી, મીઠું, ધાણા જીરું બધું મળે છે. અને આ રીતે અહીંયા આપણી થાળી અને આમાં રોટલો આપ્યો છે. બધું અનલિમિટેડ છે. રોટલી જોઈએ તો રોટલી છે. બટેટાના શાક હારે ટ્રાય કરીએ. બધું શાક ને બધું ચૂલા ઉપર જ બને? અચ્છા. હવે આ છે પાટીદાર ફાર્મ, જેમાં બધી જ વસ્તુ ચૂલા ઉપર બનાવવામાં આવે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો, રોટલી છે, શાક છે, બધી વસ્તુ ચૂલા ઉપર બનેલી છે. અને એના માટે જ આ જગ્યા ફેમસ છે કે જો તમારે પ્યોર દેશી ચૂલા ઉપર બનતું ખાવું હોય તો અહીંયા આવીને તમે ખાઈ શકો છો. આ જે થાળી દેખાય છે એ 250 રૂપિયાની, 250 રૂપિયાની. અમને તો થોડીક વધારે પ્રાઇસ લાગી કે ભાઈ વસ્તુ જે પ્રમાણે છે એ પ્રમાણે 250 રૂપિયા, પણ જેના માટે સ્પેશિયલ જેને એવું હોય કે દેશી ચૂલાનું ભાવતું હોય એના માટે વર્થ છે. તો તમારે પણ જો અહીંયા આવવું હોય તો આ અહીંયાનું એડ્રેસ છે, પાટીદાર ફાર્મ કરીને તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ તમને મળી જશે. અને બાકી તમારા વ્યૂઝ શું છે થાળી વિશે એ પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. ના ભૂલ મળી નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા કોઈ સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કોઈ આવી રીતના ઢાબા સાથે, તો પછી કોઈ નવી અતરંગી વસ્તુ સાથે. ત્યાં સુધી બાય બાય.